નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 આપણે ચેપ્ટર નંબર 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશની શરૂઆત કરી હતી, જેમાં આપણે અલગ અલગ ડેફિનેશન અર્થશાસ્ત્રીઓએ જે આપી અર્થશાસ્ત્ર વિષયની એની ચર્ચા કરી ગયા. હવે આજથી સ્ટેપ આગળ લઈએ. 3 મુદ્દા આપણે આજે જોશું. એમાં પહેલો મુદ્દો છે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું. વ્યાખ્યામાં બે આ શબ્દનો ઉપયોગ થયો કે આર્થિક પ્રવૃત્તિઓ, માણસ જે કંઈ પણ આર્થિક પ્રવૃત્તિઓ કરે છે, પણ પ્રશ્ન એ છે કે આર્થિક પ્રવૃત્તિ એટલે શું. તો આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ એ બંનેનો તફાવત ઉદાહરણ સાથે આપણે જોઈશું. આર્થિક પ્રવૃત્તિ એટલે કે માણસ પોતાની જરૂરિયાતને સંતોષવાના હેતુસર વસ્તુઓ અને સેવાઓના વિનિમય માટે આવક મેળવવાની કે ખર્ચ કરવાની જે પ્રવૃત્તિ કરે એ બધી પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ કહેવાય. આજે માણસને પોતાનું જીવન જીવવું છે, ખોરાક ખાવો છે, મકાન પોતાનું જોઈએ છીએ, તો એના માટે જે પ્રવૃત્તિ કરશે, વસ્તુ અને સેવાનો વિનિમય, એના માટે આવક મેળવવાની અથવા ખર્ચ કરવાની જે બી પ્રવૃત્તિ કરશે, એને ખબર છે કે મારે ખાવાનું છે, બરાબર, ખોરાક એની જરૂરિયાત છે, તો એ ખોરાક મેળવવા માટે જે પ્રવૃત્તિ કરે છે કે બદલામાં એની કંઈક અપેક્ષા છે, એ કોઈ જગ્યાએ નોકરી કરે છે કારણ કે એને એની જરૂરિયાતને પૂરી કરવી છે. તો આ જરૂરિયાતને પૂરી કરવા માટે એ કોઈ જગ્યાએ પોતાનો શ્રમ આપે છે, કામ કરે છે, અને બદલામાં એની અપેક્ષા એવી છે કે જેને આવક મળે, અને એ આવક પછી એને ખર્ચ સ્વરૂપે એ પોતાની જરૂરિયાતને પૂર્ણ કરી શકે છે. તો આવા હેતુથી જે બી પ્રવૃત્તિ થાય એ બધી જ પ્રવૃત્તિને શું કહેવાય? આર્થિક પ્રવૃત્તિ કહેવાય. અહીં 3 બાબતો મહત્વની છે: આવક, ખર્ચ અને વિનિમય. આવક, ખર્ચ અને વિનિમય. આર્થિક વિનિમયો માટે આર્થિક પ્રવૃત્તિ કે ખર્ચ કરવાની પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. આ એની બીજી વ્યાખ્યા. વિનિમય માટે એક્સચેન્જની વાત છે. આપણે કોઈ વસ્તુ મેળવીએ છીએ પણ બદલામાં આપણે કંઈક ચૂકવવું પડે છે. એટલે આવક કે પ્રાપ્તિ કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ વિનિમય માટે. તમે જ્યારે આર્થિક વિનિમય કરવા માંગો છો તો એના માટે આવક પ્રાપ્ત કરવી કે ખર્ચ કરવાની જે બી પ્રવૃત્તિ થાય એ બધી જ પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. ટૂંકમાં જરૂરિયાતોના સંતોષ માટે વસ્તુ કે સેવા મેળવવા, વિનિમય કરવા, આવક અને પ્રાપ્તિ કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ એટલે એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? જે પ્રવૃત્તિનો ઉદ્દેશ આવક મેળવવા, ખર્ચ કરવાનો અને વિનિમયનો છે જ નહીં, તે સિવાયનો છે. આગળ જે 3 મહત્વના મુદ્દા હતા એમાં આવક મેળવવાનો, ખર્ચનો અને વિનિમય, 3 હેતુ હતા. જ્યારે અહીંયા આવક, ખર્ચ કે વિનિમયનો હેતુ નથી, એને શું કહેવાય છે? બિન આર્થિક પ્રવૃત્તિ કહે છે. આવી પ્રવૃત્તિના ઉદાહરણમાં આપ્યું છે કે દયા, માયા, પ્રેમ, લાગણીથી પ્રેરણે માણસ જ્યારે આ પ્રવૃત્તિઓ કરે છે. એક ઉદાહરણ સિમ્પલ આપું કે શિક્ષક એ પોતાના બાળકને ભણાવે તો એ પ્રવૃત્તિ બિન આર્થિક છે. બદલામાં એને કઈ જ વળતર મેળવવાની અપેક્ષા નથી, કોઈ એને આવક પ્રાપ્ત થવાની નથી, તો એ બિન આર્થિક થઈ. જ્યારે એ જ શિક્ષક સ્કૂલમાં કે ક્લાસીસમાં બીજા બાળકોને ભણાવે તો એ પોતે શિક્ષણ આપે છે અને બદલામાં એ આવક પ્રાપ્ત કરે છે પોતાની જરૂરિયાતને પૂરી કરવા માટે. તો એ પ્રવૃત્તિ ત્યાં આર્થિક બને છે. એટલે એક જ ઉદાહરણ 2 રીતે લઈ શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આ તફાવત છે આર્થિક અને બિન આર્થિકમાં, કે જે આવકનો, ખર્ચનો અને વિનિમયનો હેતુ હોય એવી પ્રવૃત્તિ આપણે આર્થિક પ્રવૃત્તિ કહેશું, અને જ્યાં હેતુ નથી, આવક, ખર્ચ અને વિનિમયનો નથી, તો એ બધી પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. તમને ઉદાહરણ આપ્યા છે કે હોટલમાં જઈને જમવું, તો ખર્ચ કરીને જરૂરિયાત સંતોષવી પડશે ને. હોટલમાં જવું છે, જમવું છે, તો આવકે મેળવવી પડશે, પછી ખર્ચ કરવો પડશે અને વિનિમય પણ થવાનું છે, તો આર્થિક પ્રવૃત્તિ છે. થિયેટરમાં જઈને ફિલ્મ જોવી,
સીધી વસ્તુ છે. સેમ ઉદ્દેશ મનોરંજન મેળવવું છે આપણે તો ખર્ચ પણ કરવો પડશે, વિનિમય પણ આવશે, એ પણ આર્થિક પ્રવૃત્તિ છે. ખેતરમાં જઈને મહેનત કરવી તો શ્રમ કરશું ત્યારે ઉત્પાદન મેળવવાનું છે, એમને તો મળવાનું નથી, એ પણ આર્થિક પ્રવૃત્તિ છે. શાળામાં બાળકોને ભણાવી પગાર મેળવવો તો આપણે શાળાના, મેં આપણે તમને ઉદાહરણ આપ્યું કે શિક્ષક સ્કૂલમાં જે અથવા ક્લાસીસમાં જે બાળકને ભણાવે છે, વળતરની અપેક્ષા છે, આવક મેળવવાની અપેક્ષા છે, તો એ આર્થિક પ્રવૃત્તિ છે. પણ આ જ ઉદાહરણ ધારો કે આપણે એમ લઈએ કે એ જે શિક્ષક પોતાના બાળકને ભણાવે તો એ પ્રવૃત્તિ બિન આર્થિક પ્રવૃત્તિમાં આવશે. ડોક્ટર પોતાના ક્લિનિકમાં એને ત્યાં આવતા દર્દીઓની તપાસ કરે તો એ આર્થિક પ્રવૃત્તિ છે. પણ એ જ ડોક્ટર પોતાના ઘરે જ્યારે કોઈ બીમાર પડે એની સારવાર કરે, એની ટ્રીટમેન્ટ કરે તો એ બિન આર્થિક પ્રવૃત્તિ છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, આ આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો આ એક થયો તફાવત. બહુ સિમ્પલ વસ્તુ છે. ઉત્પાદનની વાત જ્યારે આવે છે કે માણસ આજે કોઈ પ્રવૃત્તિ કરે છે એની પાછળ એ આવક, ખર્ચ અને વિનિમય માટે છે, તો એ આર્થિક. આવક, ખર્ચ, વિનિમય માટે નથી તો બિન આર્થિક. ઓકે, તો આ તફાવત તમે બરાબર સમજી ગયા હશો. એક નવો મુદ્દો આવે છે કે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. હવે આપણે અર્થશાસ્ત્રની વાત કરી હતી ફર્સ્ટ લેક્ચરમાં કે અર્થશાસ્ત્ર એટલે શું, એની બેઝિક ડેફિનેશન આપણે જોઈ, અલગ અલગ અર્થશાસ્ત્રીઓના મંતવ્યો જોયા. પણ હવે થોડીક વિસ્તૃત શરૂઆત થઈ રહી છે. બીજું, અમુક શબ્દો તમારા માટે નવા છે. મેં તમને પહેલા કીધું કે ચેપ્ટર નંબર 2 જ્યારે આવશે એમાં ઘણી બધી સંકલ્પનાઓ આપી છે કે એ સંકલ્પના જ્યારે મગજમાં ક્લિયર થશે એટલે આપણને એ શબ્દોથી આપણો પરિચય કેળવાઈ જશે. તો આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણના ક્ષેત્રની રીતે બે ભાગ પડે છે કે આપણે વિશ્લેષણ કરવું હોય અથવા એનો અભ્યાસ કરવો હોય અર્થશાસ્ત્રનો, તો એના જે વિશ્લેષણના ક્ષેત્રની વાત કરીએ તો એના બે ભાગ પાડી શકાય, એકમલક્ષી અને સમગ્રલક્ષી. અર્થશાસ્ત્રમાં અભ્યાસમાં અર્થતંત્રના એક એકમનો અભ્યાસ, કોઈ એક પર્ટિક્યુલર એકમનો તમે અભ્યાસ કરો છો. જેમ કે અર્થશાસ્ત્રની વાત કરીએ તો એમાં ક્ષેત્રો આવે 3, ઉદ્યોગ ક્ષેત્ર આવે, ખેતી ક્ષેત્ર આવે અને સેવા ક્ષેત્ર આવે. પણ હું જો કોઈ પર્ટિક્યુલર એક ક્ષેત્રની જ વાત કરતો હોય, એનો જ અભ્યાસ કરતો હોય, એનું જ વિશ્લેષણ કરતો હોય, જેમ કે ખેતી ક્ષેત્ર, તો એ એકમલક્ષી અર્થશાસ્ત્ર કહેવાય. જ્યારે હું 3 ક્ષેત્રની વાત કરું, ઓલ ઓવર દરેક મુદ્દાને આવરી લેવામાં આવે તો એ બને છે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. અભ્યાસમાં અર્થશાસ્ત્રના સમગ્ર ક્ષેત્રોની વાત કરીએ, અભ્યાસ થાય, એક ક્ષેત્રનો એક એકમનો અભ્યાસ થાય તો એ એકમલક્ષી કહેવાય. એકમલક્ષી પર્ટિક્યુલર કોઈ ચોક્કસ એકમને લગતું તમે અભ્યાસ કરો છો તો એ એકમલક્ષી અર્થશાસ્ત્ર કહેવાય. પણ સમગ્ર તમામ ક્ષેત્રનો તમે જો અભ્યાસ કરશો તો એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર બનશે. તો આમ બંને વચ્ચેનો આ તફાવત છે. એકમલક્ષી એટલે કોઈ એક એકમનું, સમગ્ર એટલે બધા એકમ. સાદી ભાષામાં કહીએ તો એકમ એટલે કોઈ પર્ટિક્યુલર એક એકમ. જ્યારે આવતા તમામ એકમનો અભ્યાસ કરવાની વાત આવે તો એને કહેવાય છે સમગ્રલક્ષી. સમગ્ર એટલે બધું. અર્થશાસ્ત્રમાં માંગના અભ્યાસમાં વિશ્લેષણનું એકમ ગ્રાહક છે. પુરવઠાના અભ્યાસમાં પેઢી વિશ્લેષણનું એકમ છે. હવે માંગ, આ પુરવઠો, આખા ચેપ્ટર છે, આપણે ટેન્શન ના લેશો, એને વિસ્તૃત સમજૂતી આપશે. અહીંયા આપણે પર્ટિક્યુલર એકમલક્ષી અને સમગ્રલક્ષીની જ વાત કરી રહ્યા છીએ. શ્રમ બજારમાં શ્રમ એકમ છે. જ્યાં એકમના વર્તનનો અભ્યાસ થાય ત્યાં સીમાંતની ગણતરી થાય, એ અભ્યાસ એકમલક્ષી છે. હવે ધારો કે એક ઉદાહરણ લઈએ માંગનું. તો અર્થતંત્રના અંદર કે ભાઈ માંગ અલગ અલગ ગ્રાહકો કરે છે, પણ આપણે કોઈ ચોક્કસ ગ્રાહક, કોઈ ચોક્કસ એક પેઢી અથવા કોઈ ચોક્કસ એક ગ્રાહકની વર્તણૂકની જો આપણે અભ્યાસ કરતા હોઈએ તો પછી એ એકમલક્ષી અર્થશાસ્ત્ર કહેવાય. પણ અર્થતંત્રમાં જેટલા ગ્રાહકો છે દરેક ગ્રાહકની વર્તણૂક કેવી છે એનો જો અભ્યાસ થાય તો એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે. પુરવઠાની વાત આવે, જ્યારે કોઈ એક પેઢીનું વર્તન કેવું છે, એ પેઢી
કોઈ એક પેઢીનો આપણે અભ્યાસ કરીએ તો એકમલક્ષી છે, પણ જ્યારે અર્થતંત્રની સમગ્ર પેઢીઓનો અભ્યાસ કરીએ તો એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે. સમગ્રલક્ષી અભ્યાસ સમષ્ટિનો અભ્યાસ કરે. સમષ્ટિ એટલે તમે જે આંકડાશાસ્ત્રમાં ભણો છો કે નિદર્શ અને સમષ્ટિ. સમષ્ટિ એટલે બધા, નિદર્શ એટલે અમુક પસંદ કરાયેલા, નિદર્શ એટલે અમુક કોઈ ચોક્કસ છે, નિદર્શ છે, તો એ તમારું એકમલક્ષી અર્થશાસ્ત્ર છે. જ્યારે સમષ્ટિની વાત આવે, સમષ્ટિ એટલે બધા. એક સાદું ઉદાહરણ આપું કે વર્ગખંડના અંદર 30 વિદ્યાર્થીઓ છે, હું કોઈ પર્ટિક્યુલર એક વિદ્યાર્થીની જો વાત કરતો હોય અથવા એના અભ્યાસની વાત કરતો હોય તો એ એકમલક્ષી કહેવાય. જ્યારે તમામે તમામ વિદ્યાર્થીઓને આવરી લેવાની વાત હોય તો એને સમષ્ટિ કહેવાય. એટલે એનો મતલબ કે એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની વાત આવી. જેમ કે માથાદીઠ આવકની વાત કરું તો એ એકમલક્ષીમાં આવશે, પણ હું રાષ્ટ્રીય આવકની વાત કરું, કુલ રોજગારીની વાત કરું તો આ સમગ્રલક્ષી ખ્યાલ છે. વસ્તુની કિંમત, ત્યાં નિર્ધારણનો અભ્યાસ, પેઢીની સમતુલાનો અભ્યાસ, શ્રમિકોની સીમાંત ઉત્પાદકતાના આધારે વેતન નિર્ધારણ, આ બાબતો એકમલક્ષી છે. જ્યારે સમગ્ર શબ્દ આગળ લાગી જાય આ જ વસ્તુની આગળ કે સમગ્ર ભાવ સપાટીની વાત આવે, સમગ્ર ભાવ સપાટીનું નિર્ધારણ છે, એના મૂલ્યો છે, રાષ્ટ્રીય આવકની ગણતરીની વાત છે, અર્થતંત્રની બેકારી, અર્થતંત્રની ગરીબી, વસ્તી, આ સમસ્યાઓની વાત છે. તો જ્યારે સમસ્યાઓનો અભ્યાસ હોય, રાષ્ટ્રીય સમસ્યાનો અભ્યાસ હોય, આખા દેશની સમસ્યાઓની વાત ચાલતી હોય તો પછી આ એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં એનો સમાવેશ થાય છે. એકમલક્ષી અર્થશાસ્ત્ર ગ્રાહક, પેઢી, શ્રમિક જેવા આર્થિક એકમનો નિર્ણય કરવામાં મદદરૂપ થાય છે. કોઈ ગ્રાહકને, કોઈ એક પેઢીને, કોઈ શ્રમિકોને નિર્ણય કરવો હોય પોતાને કંઈ તો એ એકમલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ કરશે. તેમના આર્થિક વર્તનને સમજવામાં ફાળો આપે છે. જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એ ગવર્મેન્ટે કઈ નીતિ બનાવી છે, આર્થિક નીતિ અથવા આર્થિક સંસ્થાઓને નિર્ણય લેવો છે મોટા પાયા ઉપર, તો એ સમગ્રલક્ષી અભ્યાસ ઉપરથી આપણને ખ્યાલ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા બે વસ્તુની વાત કરી, એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. બરાબર. પહેલા આપણે વાત કરી કે આપણે જે કોન્સેપ્ટની વાત કરીએ, આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ, અને પછી વાત છે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી એટલે અર્થશાસ્ત્રની જે સંકલ્પના હતી એમાં બે આપણે અભ્યાસ કરી શકીએ છીએ, એનું વિશ્લેષણ. તો બે રીતે થાય, એકમલક્ષી અને સમગ્રલક્ષી. ઇન શોર્ટ, કોઈ ચોક્કસ ક્ષેત્રનો અભ્યાસ હોય, નિદર્શની વાત કરીએ તો એકમલક્ષી છે. જ્યારે સમષ્ટિની વાત આવે, તમામે તમામ મુદ્દાને આવરી લેવાની વાત આવે, તમામ ક્ષેત્રોનો અભ્યાસ આવે, જેમ કે આપણે વાત કરતા હોઈએ કે આંતરરાષ્ટ્રીય સમસ્યાઓ હોય, રાષ્ટ્રની સમસ્યાઓ હોય, ગરીબી છે, બેકારી છે, સમગ્ર દેશની, જ્યારે એની વાત ચાલતી હોય તો એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં એનો સમાવેશ થાય છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, બે મુદ્દા આપણે જોયા, બે તફાવતની વાત કરી. હવે એવું કહે છે કે કોઈ પણ આર્થિક માહિતી હોય, તમારી પાસે ઇન્ફોર્મેશન છે ઇકોનોમિક્સની, બરાબર છે, કોઈ પણ ઇન્ફોર્મેશન છે. હવે તમે જ્યારે એ માહિતીને રિપ્રેઝન્ટ કરો છો, માહિતી આપણે એકત્રિત તો કરી, અલગ અલગ પ્રાપ્તિ સ્થાનનો સંપર્ક કર્યો, પછી માહિતી એકત્રિત કરી. હવે એ માહિતીને જ્યારે તમે પ્રેઝન્ટ કરવા માંગો છો, પ્રેઝન્ટેશન ઓફ ઇન્ફોર્મેશન ઇન ઇકોનોમિક્સ, આર્થિક માહિતીની રજૂઆત કરવા માંગો છો, એ ત્રણ રીતે થાય. કોઈ પણ માહિતી જે છે આર્થિક, એની રજૂઆત તમે જ્યારે એને પ્રેઝન્ટ કરો છો તો એ ત્રણ રીતે થાય છે. પહેલું ભાષા દ્વારા, શાબ્દિક વર્ણન થાય. બીજું આંકડાઓમાં તમને એનું નિદર્શન થાય. અને ત્રીજું એ જ આંકડાઓ ઉપરથી એક આકૃતિ બનાવવામાં આવે, એના દ્વારા માહિતીનું નિદર્શન થાય. તો આપણે જોઈએ કે ભાષા દ્વારા, જેમ કે એક માંગનો નિયમ છે, બરાબર. હવે તમને પહેલા સમજાવી દઉં કે માંગનો નિયમ એટલે શું. બેઝિક કોન્સેપ્ટ અત્યારે હું તમને આપું છું. માંગ આખું ચેપ્ટર અલગ છે, એક ઉદાહરણ તરીકે આપ્યું છે કે માંગનો નિયમ એટલે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે, એવું સમજી લો તમે. અત્યારે જેમ જેમ કિંમત વધે, બજારમાં વસ્તુની કિંમત વધે એટલે એની માંગ શું થાય? ઘટે. અને કિંમત ઘટે તો માંગ વધે, બરાબર છે. એટલે કિંમતમાં ઘટાડો થાય એટલે માંગનું વિસ્તરણ થાય છે. હવે આ જ વસ્તુ
જ્યારે અત્યારે મેં તમને રજૂ કરી આજે બોલીને કોઈ ભાષા દ્વારા વર્ણનાત્મક રજૂઆત કરી મેં, તો આ રજૂઆત થઈ એ વિષય વસ્તુની કેવી રજૂઆત કહેવાય? એને ભાષા દ્વારા રજૂઆત કરી કહેવાય. આ નિયમની મેં અત્યારે જે રજૂઆત કરી એ ભાષા દ્વારા શાબ્દિક શબ્દોની આપણે કરી આપણે એકબીજા સાથે અને રજૂઆત થઈ, પ્રેઝન્ટેશન થયું. બીજો મુદ્દો આપણે શું કીધું? આંકડા દ્વારા રજૂઆત. કે ભાઈ હું અનુસૂચિ બનાવું છું આંકડાની, એક કિંમત અને માંગ. કિંમત રૂપિયામાં છે અને માંગ એકમમાં છે. કે જ્યારે કિંમત મેં લખી છે 20, પછી ઘટાડી 15, પછી 10 કરી અને પછી 5 કરી, તો સામે માંગ શું કહે છે? તો જે વસ્તુ શાબ્દિકમાં રજૂઆત થઈ ગઈ છે કિંમતમાં ઘટાડો, તો કિંમતમાં ઘટાડો. બરાબર, એક વસ્તુને હું આંકડા દ્વારા બતાવું છું. એ કિંમતમાં ઘટાડો થયો તો માંગ વિસ્તરણ થાય. જો કિંમત 20 ની 15 થઈ તો માંગ 20 ની 40 થઈ. કિંમત 15 ની 10 થઈ તો માંગ 40 થી 60 થઈ. અને 10 થી 5 જ્યારે કિંમત થાય છે ત્યારે માંગ 60 થી 80 એકમ થાય છે. તો જે વસ્તુની આપણે ભાષા દ્વારા વર્ણનાત્મક રજૂઆત કરી, એ જ વસ્તુ આપણે આંકડા દ્વારા રજૂઆત કરી, અને એ જ વસ્તુ હવે આપણે આલેખ દ્વારા રજૂઆત કરીશું. હવે જ્યારે આપણી પાસે આંકડાકીય માહિતી છે, હવે એ જ માહિતીને આપણે ધારો કે રજૂઆત આલેખ દ્વારા કરી તો પણ થઈ શકશે. કે આપણે આલેખ બનાવીએ એના ઉપરથી આડી ધરી OX, ઊભી ધરી OY. આડી ધરી ઉપર આપણે માંગ લઈએ છીએ. માંગ આપણને આપી છે 20 થી 80, તો 20, 40, 60, 80 અને 100 લીધા આપણે ધારો કે. અને કિંમત આપણને આપી છે 20 સુધી, તો આપણે સ્કેલમાં 5, 10, 15, 20 અને 25 લીધું. અને એના ઉપરથી આપણે એક આકૃતિ દોરી, તો આવી કઈક આકૃતિ આપણને મળી. આવો આલેખ મળ્યો ઋણ ઢાળ વાળો ઉપરથી નીચે તરફ. કે જ્યારે વસ્તુની કિંમત તમે જોવો છો કે 20 રૂપિયા છે, આ 20 રૂપિયા છે, તો 20 રૂપિયા એની માંગ કેટલી છે? 20 એકમ છે. વસ્તુની કિંમત ઘટીને 15 થાય છે તો ત્યારે એની માંગ 40 એકમ થાય છે. કિંમત ઘટી 10 થાય છે તો એ 60 એકમ થાય છે સી બિંદુએ. અને કિંમત જ્યારે 5 થાય છે ત્યારે ડી બિંદુએ એની માંગ તમે જુઓ એ 80 એકમ થાય છે. આ બિંદુઓને જોડતી એક રેખા દોરવામાં આવે તો એને માંગ રેખા કહેવામાં આવે છે. તો આ રીતે આપણે ટૂંકમાં એવું કહેવા માંગીએ છીએ કે માહિતીની રજૂઆત 3 રીતે થાય. આર્થિક જ્યારે માહિતી તમારી પાસે છે, તમારે એને પ્રેઝન્ટ કરવી છે, તો તમે એને ભાષા દ્વારા, આંકડા દ્વારા અને આલેખ દ્વારા, આમ 3 રીતે તમે એનું નિદર્શન કરી શકો છો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે મુખ્ય 2 વસ્તુની વાત કરી છે, 2 તફાવત છે. એમાં આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ, સમગ્રલક્ષી, એકમલક્ષી અર્થશાસ્ત્ર અને માહિતીની રજૂઆત કેવી રીતે થાય. તો આવા 3 મુદ્દાને આજે આપણે જોયા. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ જ તફાવત, આ જ ડેફિનેશન જે આજે આપણે ચલાવી છે, તો તમે ઘરે એકવાર આનું પુનરાવર્તન કરજો અને બને તો નોટબુક એક બનાવજો. તૈયાર કરતા સાથે લખવાની પણ પ્રેક્ટિસ કરતા રહો કે જેથી એ વિષય વસ્તુ તમારા માટે ખૂબ જ સરળ બની રહે. ધન્યવાદ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અર્થશાસ્ત્ર ધોરણ 11 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ. અગાઉ આપણે અર્થશાસ્ત્ર પરિચય, એનું ઉદ્ભવ સ્થાન, ગ્રીક શબ્દમાંથી અર્થશાસ્ત્ર એ શબ્દની ઉત્પત્તિ થઈ છે. ત્યાર પછી આપણે ગયા લેક્ચરમાં 2 તફાવતની વાત કરી હતી કે અર્થશાસ્ત્રમાં આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય, બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય, સમગ્રલક્ષી અને એકમલક્ષી અર્થશાસ્ત્ર કોને કહેવાય એની આપણે વાત કરી. અને તમે જે માહિતી મેળવો છો, આર્થિક જ્યારે માહિતીને તમે રજૂઆત કરો છો, એ માહિતીને ભાષા દ્વારા, કોઈ આંકડાકીય માહિતી દ્વારા, અથવા તો તમે તેને કોઈ આકૃતિ કે આલેખ દ્વારા રજૂ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આજે એવા જ આપણે આકૃતિ અને આલેખ દ્વારા જ્યારે રજૂ કરીએ છીએ, તો અહીં આકૃતિ કે આલેખનું મહત્વ અથવા આકૃતિ કે આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા, આવા 2 ટોપિકની આપણે આજે ચર્ચા કરીશું. બીજી એક વસ્તુ કે જે આ આકૃતિ કે આલેખ નું જે મહત્વ છે
અથવા જ્યારે આપણે દોરીએ છીએ તો કયા બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, આ જ પ્રશ્ન ધોરણ 12 પણ આવે છે અને ત્યાં 5 માર્ક્સનો એક આલેખ પણ પૂછાય છે. તો આજે થોડુંક વિશેષ આપણે ધ્યાન આપશું જેથી કરી આપણને આગળ પણ કોઈ તકલીફ ન પડે. હવે વિદ્યાર્થી મિત્રો, આજનો સવાલ આપણો એવો છે કે ભાઈ આંકડાકીય માહિતીનું શું મહત્વ છે? અર્થશાસ્ત્રમાં કેમ આંકડાકીય માહિતીનું મહત્વ છે? તો પહેલો મુદ્દો એવું કહે છે વિદ્યાર્થી મિત્રો કે સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો થાય છે. અર્થશાસ્ત્રમાં બે આર્થિક ચલ વચ્ચેના કાર્યકરણના સંબંધને તપાસીને સિદ્ધાંતો રજૂ કરવામાં આવે છે. સિદ્ધાંતોને વ્યવહારમાં ચકાસવા માટે આધારભૂત રજૂઆત માટે આંકડાકીય માહિતી જરૂરી છે. વરસાદ અને ખેત ઉત્પાદન વચ્ચેનો સંબંધ. હવે તમારે આજે વરસાદ અને ઉત્પાદનનો સંબંધ સમજાવવો હોય તો એની આધારભૂતતામાં એની વિશ્વસનીયતા એ કોણ વધારશે? તમને સ્પષ્ટ ખ્યાલ ક્યારે આવશે? તમારો કોન્સેપ્ટ ક્લિયર ક્યારે થશે? તો એ આંકડા હશે ત્યારે થશે. જેમ કે વધુ વરસાદ પડ્યો, બરાબર છે, તો ખેત ઉત્પાદનમાં કેટલો ફેરફાર થયો, કેટલા ગણો ફેરફાર થયો, એ ચોક્કસ આપણને આંકડો મળશે. તો આપણે ગઈ સાલની તુલના કરીશું. ગઈ સાલ વરસાદ ઓછો હતો તો આપણું ઉત્પાદન ઘઉંનું કે ચોખાનું કે તમે જે વાવ્યું હતું એનું જે ઉત્પાદન આપણને મળ્યું હતું આંકડામાં કે આટલા હેક્ટર જમીનમાં આટલું આપણને ઘઉં, ચોખા કે તમે જે અનાજ ઉત્પન્ન કર્યું હોય એ જે ક્વિન્ટલ ઉત્પન્ન થયા હોય એટલા ઉત્પન્ન થયા. પણ સારા વરસાદને કારણે વરસાદમાં જો વધારો થયો તો એના કારણે જે ખેત ઉત્પાદનમાં જે આંકડો વધ્યો છે, જે પાકના પ્રોડક્શનમાં જે વધારો થયો છે એ આપણને આંકડો કઈ આપે છે? તો આંકડા એ આપણને ચોક્કસ રજૂઆત, સચોટ રજૂઆત અને આધારભૂત રજૂઆત આપે છે. કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ. તો કિંમત આપણે હમણાં વાત કરી કે કિંમત ધારો કે વધે છે, કિંમત ધારો કે 5 ની 10 થાય છે, તો માંગમાં કેટલો ફેરફાર થાય છે, કેટલા એકમનો ફેરફાર થાય છે એ પણ આપણને આંકડા જ બતાવે છે. જે આપણે કોષ્ટકમાં રજૂઆત કરી હતી ગઈ વખતે મેં કીધું હતું કે આપણે આંકડા દ્વારા બી રજૂઆત કરી શકીએ છીએ. તો તમારી પાસે ચોક્કસ આંકડા છે કે ભાઈ કિંમત વધે છે 5 રૂપિયા, 2 રૂપિયા, 3 રૂપિયા કે જે પણ તમે વધારો કરો છો વસ્તુની કિંમતમાં, તો એ વસ્તુની કિંમતમાં વધારો, જે તે આંકડાનો વધારો થવાથી એની માંગના એકમમાં શું ફરક પડે છે એ આપણે વિશ્લેષણ કરી શકીએ છીએ. નફો અને ઉત્પાદન વચ્ચેનો સંબંધ, કે ઉત્પાદન વધ્યું તો નફો કેટલો વધ્યો એ પણ આપણને આંકડા દ્વારા જ સ્પષ્ટ થાય છે. તો આમ કોઈ પણ બે ચલ વચ્ચેનું જે આપણે રજૂઆત કરવી છે એ સિદ્ધાંત છે. એ સિદ્ધાંતની આધારભૂતતામાં વધારો જો આપણે કોઈ કરી આપતું હોય તો એ આંકડા છે. એટલે આંકડાકીય માહિતીનું સવિશેષ મહત્વ છે. અર્થઘટન કરવા, વિશ્લેષણ કરવા, ભવિષ્ય વિષયક કોઈ નીતિ નિયમો બનાવવા, કોઈ યોજના બનાવવી. તો આમ વિદ્યાર્થી મિત્રો, સિદ્ધાંતોની જે આધારભૂત છે એ આધારભૂતતામાં શું કરી શકે છે? ચોક્કસપણે એની વિશ્વસનીયતા પણ વધે છે અને આપણે વ્યવહારમાં પણ સાચો છે કે કેમ એ સિદ્ધાંત એ પણ આપણે ચકાસી શકીએ છીએ. તો આ વાત થઈ સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો. મુદ્દા નંબર 2, દશા અને દિશાના વલણો જાણવા. સમગ્ર અર્થતંત્ર કે તેના કોઈ એક ક્ષેત્રના વલણો કયા પ્રકારના છે, કઈ દિશામાં છે તે આંકડાઓ દ્વારા જાણી શકાય છે. દશા અને દિશા, કે આપણો દેશ જે તે વસ્તુનું પ્રોડક્શન કરી કેટલી વસ્તુઓની આયાત કરે છે, કેટલી વસ્તુઓની નિકાસ કરે છે, કેટલી આયાત કરે છે અને કેટલી નિકાસ કરે છે. તો એ કેટલી શબ્દ જે હું બોલું છું એનો મતલબ કે આપણને એની આંકડાકીય માહિતી આપણી પાસે હશે અને એ જ આંકડાકીય માહિતી ઉપરથી આપણે એ દેશની દશા અને દિશાના વલણો જાણી શકીએ છીએ કે આપણો દેશ પ્રગતિ કરી રહ્યો છે કે અધોગતિ કરી રહ્યો છે. દેશમાં આયાતો વધારે છે કે નિકાસો વધારે છે. આયાતો વધારે છે તો હવે શું કરવું જોઈએ? એ આયાતને કઈ રીતે ઘટાડવી? જ્યારે આપણી પાસે ચોક્કસ આંકડા હશે તો એ આંકડાના આધારે જ આપણે એના ઉપરથી કંઈક નિર્ણય લઈ શકીશું. તમે પરીક્ષામાં મહેનત કરો છો, પરીક્ષામાં જે તમારું જે રિઝલ્ટ આવે છે એ પણ આંકડામાં આવે છે કે તમારું રિઝલ્ટ આવ્યું કે ભાઈ પહેલી પરીક્ષાનું રિઝલ્ટ ધારો કે તમારું આવ્યું 60%, તો તમને ખબર પડી કે હવે મારે ઇમ્પ્રુવમેન્ટ કરવાનું છે. તમારી દિશા અને દશા શું છે
એ તમે એનું મૂલ્યાંકન કરી શકો છો આંકડા દ્વારા. અને એના કારણે ઇન ફ્યુચર ભવિષ્યમાં તમે એમાં થોડો ફેરફાર કરવા માટે સક્ષમ છો. પણ આના શાના આધારે? તો એ આંકડાના આધારે આપણને ખબર પડી. બસ સેમ વસ્તુ અહીંયા ઇકોનોમિક્સમાં છે કે રાષ્ટ્રીય આવકમાં ખેતીના હિસ્સાનું પ્રમાણ ઘટતું જાય છે. આપણે સર્વે કર્યો કે ભાઈ આપણી રાષ્ટ્રીય આવક એ 3 વસ્તુ પર આધારિત છે: ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. 3 ક્ષેત્રોમાંથી અલગ અલગ હિસ્સો મળે છે. શરૂઆતમાં એવું હતું કે ભાઈ ખેતી ક્ષેત્રનો ફાળો વધારે હતો. સમય સંજોગો બદલાતા ખેતીમાં લોકોને રસ ઓછો પડી ગયો. હવે કોઈને ખેતી કરવી જ નથી અને ઉદ્યોગ તરફ વળી ગયા. તો આપણે અમુક ચોક્કસ સમય પછી એનો સર્વે કર્યો તો ખબર પડી કે રાષ્ટ્રીય આવકના અંદર ખેતી ક્ષેત્રનો હિસ્સો તો દિવસે દિવસે ઘટી રહ્યો છે અને ઉદ્યોગ અને સેવાનો ક્ષેત્રનો હિસ્સો વધી રહ્યો છે. પણ શાના આધારે ખબર પડી? એનો આધાર શું? તો એનો આધાર છે આંકડા. એ આંકડા જ આપણને એ માહિતી આપે છે, સચોટ માહિતી આપે છે, યોગ્ય રજૂઆત આપે છે કે આંકડાના કારણે જ આપણે એનું વિશ્લેષણ કરી શકીએ છીએ. તો આમ દશા અને દિશા એના વલણો આપણે જો જાણવા હોય તો આપણે એ આંકડાકીય માહિતી ઉપરથી જાણી શકીએ છીએ. એ એનું મહત્વ છે. મુદ્દા નંબર 3 કે ભાઈ આંકડાકીય માહિતી દ્વારા તુલનાત્મક અભ્યાસ કરી શકાય. તુલના એટલે સરખામણી. તુલના એટલે શું થાય? સરખામણી. તમારે એક વિદ્યાર્થીના ગુણની તુલના બીજા વિદ્યાર્થીના ગુણ સાથે કરવી હોય તો કરી શકાય કે ના કરી શકાય? તો એ પણ એક આંકડો આવ્યો કે ના આવ્યો કે ભાઈ રમેશને 100 માંથી 90 માર્ક્સ આવ્યા ગણિત વિષયમાં, તો મહેશને 100 માંથી ધારો કે 100 માર્ક્સ આવ્યા. તો એ ગુણના આધારે તમે શું કરી? તુલના કરી. ક્લિયર? તો એ રીતે સમયની તુલના થઈ શકે. સ્થળ અને સમયની રીતે તુલના આંકડાઓ દ્વારા થાય છે. કોઈ પણ તુલના તમે જ્યારે કોઈ વર્ષની તુલના કરો છો, 1951 ના વર્ષની રાષ્ટ્રીય આવકની તુલના 2001 ના વર્ષની રાષ્ટ્રીય આવક સાથે કરવી હોય તો થાય કે ના થાય? સાક્ષરતાની તુલના કરવી હોય ભારત અને ચીનની, ભારત અને અમેરિકાની, કોઈ પણ દેશની તુલના, તો એ પણ કોના આધારે થાય? તો એ પણ આંકડાના આધારે જ થાય. રાષ્ટ્રીય આવકની તુલના કરવી હોય, માથાદીઠ આવકની તુલના કરવી હોય, સાક્ષરતાની તુલના કરવી હોય, કોઈ પણ તુલના તમે જ્યારે કરવા માંગો છો તો સૌથી મહત્વની વાત એ છે કે એ તુલના કરવા માટેનું પણ મહત્વ એ આંકડા જ છે. એ આંકડા દ્વારા તમે તુલનાત્મક અભ્યાસ કરી શકો છો, સરખાઈ શકો છો બે માહિતીને, અને એના ઉપરથી તમે પોતે કોઈક વિશ્લેષણ કરી શકો છો. ઓકે. અને છેલ્લું મહત્વ છે સંક્ષિપ્તમાં. સંક્ષિપ્ત એટલે ટૂંકું. આર્થિક અભ્યાસમાં લાંબા વર્ણનો કરતા આર્થિક બાબતોની સંક્ષિપ્ત અને પ્રતિકાત્મક રજૂઆત માટે આંકડાકીય માહિતીના આલેખ મહત્વના છે. હવે જો કોઈ બી માહિતી વિસ્તૃત હોય, પેરેગ્રાફ સ્વરૂપે હોય, લખાણ સ્વરૂપે છે, ભાષા દ્વારા રજૂઆત, આંકડા દ્વારા રજૂઆત અને આકૃતિ દ્વારા રજૂઆત, આપણે 3 મુદ્દા ભણ્યા ને, એમાં આકૃતિના આલેખ સૌથી મહત્વનું છે કે કોઈ પણ વિષય વસ્તુ છે એને તમે જો ટૂંકમાં રજૂ કરી દેવું હોય તો બેસ્ટ વે કયો છે? આકૃતિના આલેખ. એક ઉદાહરણ તમને આપું. ધારો કે 2020 મેચ ચાલે છે, બરાબર? હવે 2020 મેચના અંદર તમે આખી મેચ જોઈ નથી અને ધારો કે તમે 20મી ઓવર ચાલે છે પહેલી ઇનિંગની અને તમે ધારો કે ઘરે પહોંચ્યા અને 1 ઓવર બાકી છે અને એ જ ઓવર ધારો કે પૂરી થઈ, એટલે તમને આગળની 19 ઓવરમાં શું બન્યું, કઈ ઓવરમાં કેટલા રન્સ આવ્યા એ તો ખબર નથી, એટલે બધો ટાઈમ આપણી પાસે છે નહીં. પણ એ લોકો એક આલેખ બતાવતા હોય, તમને કદાચ ખબર હોય તો. બસ એ જ વિદ્યાર્થી મિત્રો કે એ જ આલેખ આપણે જોઈએ એટલે એમાં ઓવર નીચે લખેલી હોય કોઈ એક ધરી ઉપર અને કોઈ એક ધરી પર રન લખેલા હોય, એમાં વિકેટ પણ બતાવી શકાય છે. તો આપણે એ માત્ર આલેખનો અભ્યાસ કરીએ તો આપણને જે તે ઓવરના રન, જે તે ઓવરની વિકેટ એક માત્ર આલેખ ઉપરથી ટૂંકી, સચોટ, સ્પષ્ટ અને સંક્ષિપ્ત રજૂઆત થઈ શકે છે. તો આને કહેવાય સંક્ષિપ્તમાં રજૂઆત. તો આંકડા હતા તો એના ઉપરથી આલેખ બન્યો અને આલેખ દ્વારા આપણી માહિતી કેવી બની ગઈ? સચોટ, પ્રેઝન્ટેશન બેસ્ટ બની ગયું. સામેવાળી વ્યક્તિનો પણ સમય બચે છે, સમજાવવા અને સમજવું બંને સરળ પડે છે. આ પણ એનું એક મહત્વ છે. સમય શક્તિ એનો બચાવ કરે છે સંક્ષિપ્તમાં રજૂઆત કરવી હોય તો આ બેસ્ટ વે છે. તો આમ વિદ્યાર્થીઓ, આ 4 મુદ્દા છે આંકડાકીય માહિતીનું મહત્વ. એ કહી દઉં
પહેલું મહત્વ છે સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો થાય છે, દશા અને દિશાના વલણો જાણવા માટે, તુલનાત્મક અભ્યાસ કરવા માટે, સંક્ષિપ્તમાં રજૂઆત, સંક્ષિપ્ત એટલે ટૂંકમાં રજૂઆત. ઇઝ ધેટ ક્લિયર? ઓકે, થેન્ક યુ. તો વિદ્યાર્થી મિત્રો 4 મુદ્દા છે એનું મહત્વ બતાવે છે કે ભાઈ આકૃતિ તમે દોરો છો પણ એમાં આંકડાનું તો મહત્વ ઘણું બધું છે. આંકડા વગર તો દોરાવાનું નથી. તો આંકડા દ્વારા તુલનાત્મક અભ્યાસ, સંક્ષિપ્તમાં રજૂઆત, આ બધો જ મુદ્દા આપણે આંકડાકીય માહિતી દ્વારા સ્પષ્ટ કરી શકીએ છીએ. આમ આંકડાકીય માહિતીના મહત્વમાં આ 4 મુદ્દાનો આપણે અભ્યાસ કર્યો. ઓકે વિદ્યાર્થી મિત્રો 3-4 મુદ્દાથી એક પ્રશ્ન બને છે. આપણા એકમની પણ શરૂઆત થઈ ગઈ છે. થોડું કરી અને ટીપે કહે છે કે સરોવર ભરાય, એમ અહીંયા પણ એક બે પ્રશ્નો જે ચાલતા રહે છે. તો એક બે પ્રશ્નો જે હું કરાવું છું તો તમે ઘેર બેઠા તમારી ફરજ એ છે કે એ એક બે પ્રશ્ન કરી અને આપણે એક દરિયો ભરાય એવું કામ કરવાનું છે. વર્તમાન સંજોગોમાં જે પ્રમાણે આપણે પ્રયાસ કરી રહ્યા છીએ, પછી એવું ના બને કે એક માર્ગીય પ્રવાહ બની જાય. અમે આટલી મહેનત કરીએ, હું આટલી મહેનત કરીને આ વિડીયો બનાવું અને તમે જુઓ નહીં, તો એ પણ યોગ્ય નથી. આપણે સાંભળીએ શાંતિથી, 2 વાર સાંભળીએ અને વાંચીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે 100% સફળતા મેળવી શકીશું. ઓકે, તો વિદ્યાર્થીઓ આપણે એક નવા મુદ્દા ઉપર આવીએ. આંકડાકીય માહિતીને જ્યારે આપણે આકૃતિ કે આલેખમાં રજૂઆત કરીએ છીએ, પ્રેઝન્ટેશન. પહેલો મુદ્દો ભાષા દ્વારા, બીજો મુદ્દો આંકડાકીય માહિતીનું આવ્યું અને એ જ આંકડાકીય માહિતીને હવે આપણે શું કરવા જઈ રહ્યા છીએ? આકૃતિ કે આલેખમાં રજૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો શું ધ્યાનમાં રાખવું પડે? જો વિદ્યાર્થી મિત્રો આંકડાકીય માહિતીને તમે જ્યારે આકૃતિ સ્વરૂપે રજૂ કરો અથવા આલેખ સ્વરૂપે રજૂ કરો તો સ્ટેપ બાય સ્ટેપ જવું પડશે. નાનામાં નાની માહિતીનું ધ્યાન રાખવું પડશે. કારણ કે આકૃતિના આલેખ એ સચોટ હોવો જોઈએ, સ્પષ્ટ હોવો જોઈએ, ભૂલ રહિત હોવો જોઈએ, સામેવાળી વ્યક્તિને સમજાય એવો આકર્ષક પણ હોવો જોઈએ, એને જોવો ગમે એવો હોવો જોઈએ. એમાં દર્શાવેલી તમામ માહિતી સચોટ, સ્પષ્ટ અને વિગતવાર હોવી જોઈએ. તો એવા નાના મુદ્દા કે જેથી આંકડાકીય માહિતીનું મહત્વ પણ જળવાઈ રહે આકૃતિના આલેખ દ્વારા તમે જ્યારે પ્રેઝન્ટેશન કરો ત્યારે. તો એની વાત કરીએ આપણે હવે. પહેલો મુદ્દો કે છે વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન હોવું જોઈએ. તમે જ્યારે આર્થિક સિદ્ધાંતો કે તારણો જેના આધારે આપવામાં આવ્યા છે તે આંકડાકીય માહિતીના પ્રાપ્તિ સ્થાન વિશ્વસનીય અને સર્વસામાન્ય હોય તે ઈચ્છનીય છે. એનો મતલબ શું? જેમ કે આપણે એક ઉદાહરણ આપ્યું છે કે ભારતની આર્થિક સ્થિતિ આપણે દર્શાવી છે, બરાબર છે. આપણે આકૃતિના આલેખ દોરવો છે, એમાંથી આપણે એ ભારત દેશની આર્થિક સ્થિતિ જાણવાની છે. ઓકે, એમાં રાષ્ટ્રીય સર્વે, વિશ્વ બેંકનો રિપોર્ટ, કેન્દ્ર સરકારની આંકડાશાસ્ત્રીય સંસ્થા, આ બધા જે સંસ્થાઓ જે રહી એ સંસ્થા શું કરે છે કે જે આર્થિક બાબતો છે એની આંકડાકીય માહિતી ડેટા કલેક્ટ કરે, એક ડેટા સીડી બનાવે. તો આપણે જ્યારે આલેખ તૈયાર કરીએ છીએ તો બને તો એ એવા પ્રાપ્તિ સ્થાનનો સંપર્ક કરેલો હોવો જોઈએ અને પછી આપણે આંકડાકીય માહિતી મેળવેલી હોવી જોઈએ કે જેના કારણે હવે આપણને જે આંકડાકીય માહિતી મળી છે તો એ આંકડાકીય માહિતીની વિશ્વસનીયતા જળવાય અને એ આલેખ ઉપરથી જે વ્યક્તિ અર્થઘટન કરવાનું છે, મને જે માહિતી મળી ગઈ બરાબર છે, હવે એ માહિતી ઉપરથી આલેખ દોરી દઉં તો બને એવું કે સામેવાળો વ્યક્તિ એવું માની લે છે કે ભાઈ આ આલેખમાં દર્શાવ્યું છે એ બરાબર જ છે, એ જ આંકડા હશે, એ સાક્ષરતા હશે, એ જ બેકારી હશે, એ જ ગરીબી હશે. પણ એ ગરીબી, એ બેકારી અથવા વસ્તીના આંકડા જો ખોટા આલવામાં આવ્યા હોય, તમે કોઈ યોગ્ય પ્રાપ્તિ સ્થાનનો સંપર્ક જ ના કર્યો હોય અને એમનેમ જ તમે આકૃતિ કે આલેખ બનાવી દીધો હોય તો થાય એવું કે એની વિશ્વસનીયતા ઘટી જાય. સામેવાળી વ્યક્તિ જે એના ઉપરથી અર્થઘટન કરવા માંગતી હોય, સાચું અર્થઘટન થઈ શકે નહીં. તો સાચું અર્થઘટન કરવું હોય, એની વિશ્વસનીયતા જાળવી રાખવી હોય તો પહેલો મુદ્દો આપણો એવો બને છે કે આકૃતિ કે આલેખ દોરતા પહેલા જે આંકડાકીય માહિતી ઉપરથી આપણે આલેખ દોરવાનો છે એ આંકડાકીય માહિતીનું જે પ્રાપ્તિ સ્થાન છે, બને તો રાષ્ટ્રીય સર્વે,
વિશ્વ બેંકનો કોઈ રિપોર્ટ હોય, CSO સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક ઓર્ગેનાઇઝેશન એટલે કે કેન્દ્રીય સરકારની જે આંકડાશાસ્ત્રી સંસ્થા છે કે જે આંકડાઓ પ્રકાશિત કરે છે, તો એના લોકો પાસેથી, એવી સંસ્થાઓ પાસેથી આંકડા મેળવી અને પછી જો રજૂ કરવામાં આવ્યા હોય તો સીધી વસ્તુ છે કે એની વિશ્વસનીયતા જળવાઈ રહે છે. એટલે પહેલું વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન. ઓકે, ત્યાર પછી સ્ટેપ નંબર 2, સ્વતંત્ર અને પરતંત્ર ચલ. બે કે તેથી વધુ ચલો વચ્ચેનો સંબંધ આકૃતિ કે આલેખમાં રજૂ થાય. બે કે તેથી વધુ ચલ જ્યારે આપણે આકૃતિ કે આલેખમાં દર્શાવવાનું હોય ત્યારે સ્વતંત્ર ચલને આડી ધરી ઉપર અને પરતંત્ર ચલને ઊભી ધરી ઉપર માપવામાં આવે છે. જનરલી આપણે આવું જ કરીએ છીએ. આડી ધરી OX ઉપર સ્વતંત્ર ચલ લઈએ છીએ અને ઊભી ધરી OY ઉપર આપણે પરતંત્ર ચલ લઈએ છીએ. એ બે ચલ વચ્ચેના કાર્યકરના સંબંધમાં એક ચલ કારણરૂપ હોય છે. એના કારણે બીજા ચલમાં ફેરફાર થતો હોય છે કે ભાઈ કિંમત અને માંગ. તો કિંમતમાં ફેરફાર થયો એના કારણે માંગ ફેરફાર થઈ છે. કિંમતમાં વધારો થાય અથવા ઘટાડો થાય છે તો એના પરિણામે માંગમાં કાં તો વધારો થાય છે કાં તો ઘટાડો થાય છે. કિંમત જેમ જેમ વધે છે તો માંગ એમ ઘટે છે અને કિંમત ઘટે છે તો માંગ વધે છે. એટલે માંગ એ કોના ઉપર ડિપેન્ડ છે? તો એ ડિપેન્ડ છે કિંમત ઉપર. તો કિંમત એ શું થયું કહેવાય? આપણો સ્વતંત્ર ચલ અને માંગ એ પરતંત્ર ચલ. પણ વિદ્યાર્થી મિત્રો, અત્યારના જે પદ્ધતિ, અત્યારે જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે, બરાબર, તો એ અનુસાર આડા અને ઊભા આલેખ પણ હવે બંને પ્રકારના આલેખો દોરાય છે. પણ જનરલી આ ટ્રેન્ડ ચાલુ છે આપણો આડી ધરી OX ઉપર સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ OY ધરી ઉપર આપણે દર્શાવીશું. જો કે અર્થતંત્રની અમે વાત કરીએ, માંગના નિયમની રજૂઆતમાં કારણરૂપ પરિબળ કિંમત એ ઊભી ધરી ઉપર છે અને આધારિત પરિબળ માંગ આડી. હકીકતમાં તો હવે પરંપરા થઈ ગઈ. બાકી હકીકતમાં શું હોવું જોઈએ કે જે મુખ્ય છે, જે હમણાં એ લોકોએ વાત કરી આપણને, બરાબર, કે ભાઈ આપણને જે માહિતી છે એવું જ કે છે અને એવું હોવું જોઈએ કે જે સ્વતંત્ર છે, કે જે કોઈ ઉપર ડિપેન્ડ નથી, એ કિંમત છે. તો કિંમત ક્યાં હોવું જોઈએ? આડી ધરી ઉપર જ હોવી જોઈએ. પણ અત્યારે એવો ટ્રેન્ડ છે, જેટલા બી તમે ડાયાગ્રામ જોશો, જેટલી આકૃતિ કે જેટલા આલેખ જોશો, એમાં એક કિંમત ઊભી ધરી ઉપર લે છે અને માંગ આડી ધરી ઉપર લે છે, બરાબર. પણ હકીકતમાં આ વસ્તુ આવી જ હોવી જોઈએ કે જે સ્વતંત્ર છે એ હંમેશા આડી ધરી ઉપર હોવું જોઈએ અને જે પરતંત્ર છે એટલે કે જે એના ઉપર ડિપેન્ડ છે, પરતંત્ર, એ જે ચલ, તો એ ચલ આપણે OY ધરી ઉપર લેવું જોઈએ. તો આ વાત થઈ સ્વતંત્ર અને પરતંત્ર ચલની. બંને ચલમાં કેવું હોય છે? સ્વતંત્ર જે ચલ રહ્યું એના કારણે પરતંત્ર ચલમાં ફેરફાર થાય કે ભાઈ પેટ્રોલની કિંમત જો વધે છે તો એની અસર કોના ઉપર થાય છે? સાધનની માંગ ઉપર થાય છે. સમજાય શું કહેવા માંગુ છું? એટલે કિંમત જે રહી ને એ સૌથી મહત્વનું, એ સ્વતંત્ર ચલ કહેવાય. અને જ્યારે એના કારણે એની માંગમાં જે પરિવર્તન આવે છે વસ્તુની, તો એ માંગ એ કયો ચલ કયો? એ પરતંત્ર ચલ કયો. તો આપણે એની સ્પષ્ટ રજૂઆત આકૃતિ કે આલેખમાં કરવી પડે છે. અને સૌથી અગત્યનું, સ્કેલ માપની પસંદગી. જો વિદ્યાર્થી મિત્રો સ્કેલ માપ, તમને જે આંકડાકીય માહિતી આપી છે, આપણે એ આંકડાકીય માહિતી ઉપરથી શું દોરવાનું છે? આલેખ. પણ જો સ્કેલ માપ જ અયોગ્ય આવી ગયું તો તમે OY ધરી ઉપર સ્કેલ જે આપણે પસંદ કરીએ, સ્કેલ 1 સેન્ટીમીટર બરાબર 2%, 3%, 5% રાખવા, 10% રાખવા, કેટલા રાખવા, તો એનો આધાર છે આંકડા. એ આંકડા ઉપરથી આપણે નિર્ણય લેવો પડશે કે આપણું સ્કેલ માપ કેવું રાખવું. જો સ્કેલ માપ અયોગ્ય હશે તો તમારો આલેખ અતિશય મોટો અથવા અતિશય નાનો આવશે. તો આલેખ કેવો હોવો જોઈએ? આલેખ હંમેશા સ્પષ્ટ, સચોટ, આકર્ષક હોવો જોઈએ. આલેખ પત્ર તમારું જે છે એને અનુરૂપ હોવો જોઈએ. વ્યક્તિને દેખી અને ગમે તેવો હોવો જોઈએ. તો પણ એનો આધાર શું છે? એનો આધાર છે સ્કેલ માપ. તો સ્કેલ માપ તમે જ્યારે નક્કી કરો છો એ પહેલા આકૃતિ દોરતા પહેલા નક્કી કરવાનું છે, વિચારી લેવાનું છે તમારે એ આંકડાકીય માહિતી ઉપરથી કે હું કેટલું સ્કેલ માપ લઉં, બરાબર. તો તમારો આલેખ આપોઆપ સરળ અને સ્પષ્ટ બનશે. દાખલા તરીકે સમયને લગતી બાબત હોય તો
તો 10 વર્ષ માટે એક સ્કેલ નક્કી કરી તેની રજૂઆત થાય છે. એકવાર જે સ્કેલ માપ નક્કી થાય એ આપણે રજૂઆતમાં જાળવવું પડશે. શરૂઆતમાં આપણે જે જાળવ્યું હોય એ ડિસ્ટન્સ બી જાળવવું પડશે અને પછી તમે જે વર્ષ નક્કી કર્યા છે અથવા જે પર્સન્ટેજ નક્કી કર્યા છે એ દર વર્ષે એ ડિફરન્ટ સરખો રહેવો જોઈએ. કે 1 ઇંચ બરાબર 5 વર્ષ નક્કી કરો તો પછી દરેક 5 વર્ષનો વધારો બતાવવાનો. 5 પછી 10 પછી 15 પછી 20 પછી 25 એ રીતે 5 ધારો કે 10 નક્કી કર્યા 1 ઇંચ બરાબર તો પછી 10 20 30 એ રીતના આવશે. બરાબર. મોટી આંકડાકીય માહિતીને આકૃતિમાં ટૂંકમાં રજૂઆત કરતી વખતે જે તે ધરી પર SS નિશાની કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી આકૃતિમાં જ્યારે તમે આંકડાકીય માહિતી રજૂઆત કરો છો એના 3 મુદ્દા તમને અત્યારે આપ્યા છે. ખૂબ સરળ છે, સમજાય તેવા છે. પહેલો મુદ્દો જે આપણો હતો ફરી એકવાર જોઈ લઈએ. આંકડાકીય માહિતીનું મહત્વ. તો આંકડાકીય માહિતીનું મહત્વ વિદ્યાર્થી મિત્રો સિદ્ધાંતની આધારભૂતતામાં વધારો થાય છે. સિદ્ધાંત જે છે એની આધારભૂતતામાં વધારો થાય છે. દશા અને દિશાના વલણો જાણવા માટે ઉપયોગી છે. દેશ કઈ દિશામાં છે, આપણી દશા શું છે અને કઈ દિશામાં આગળ વધવાનું છે અથવા કઈ દિશામાં જઈ રહ્યો છે એ આપણે આંકડાકીય માહિતી ઉપરથી સરળતાથી જાણી શકીએ છીએ. તુલના એટલે કે સરખામણી કરવી હોય એક દેશની બીજા દેશ સાથે કોઈ પણ પરિબળ લઈ શકાય. વસ્તી, ગરીબી, બેકારી, તો એના આધારે તમે એને આંકડા દ્વારા તુલના કરી શકો છો સરળતાથી. ટૂંકમાં રજૂઆત કરવી હોય, સંક્ષિપ્તમાં રજૂઆતની વાત છે કે જેના કારણે જે વ્યક્તિ માહિતી મેળવે છે એને પણ કંટાળો પણ ના આવે અને સરળતાથી સમજી શકે. ઓકે. અને ત્યાર પછી આપણે બીજો એક પ્રશ્નની આજે ચર્ચા કરી કે આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં રજૂ કરતી વખતે શું ધ્યાન રાખવાનું છે. તો પહેલા તો આપણે એ વિચારવું પડશે કે જે આપણે આલેખ દોરવા જઈ રહ્યા છીએ એ આલેખ જે આંકડાકીય માહિતી ઉપર દોરવા જઈ રહ્યા છીએ તો શું એ આંકડાકીય માહિતી વિશ્વસનીય છે, કોઈ ચોક્કસ સંસ્થાએ પ્રકાશિત કરેલી છે કે કેમ, પહેલા આપણે એ જાણી લેશું. એ જાણશું અને એ પ્રમાણે જો આપણે આલેખ દોરીશું તો એ આલેખ પણ વિશ્વસનીય બનશે. ત્યાર પછી એ આલેખ પત્ર ઉપર આડી ધરી અને ઊભી ધરી OX અને OY સ્વતંત્ર ચલ ક્યાં લખવો, પરતંત્ર ચલ ક્યાં દર્શાવવો, સ્વતંત્ર ચલ કોને કહેવાય અને પરતંત્ર કોને કહેવાય આપણે એની વાત કરી. એ પણ આપણે એ પ્રમાણે દર્શાવીશું. અને સૌથી મહત્વનું છે સ્કેલમાં કે તમારો આલેખ જે છે એ અતિશય મોટો કે અતિશય નાનો ન આવી જાય અને સામેવાળી વ્યક્તિ એ આલેખ જોઈને જ મોટાભાગની વિગત અને વિષય વસ્તુ અર્થ ગ્રહણ કરી લે, સમજી શકે એ પ્રમાણનો આલેખ જો દોરવો હોય તો સ્કેલમાં એ સૌથી મહત્વનો ભાગ ભજવે છે. નહીંતર એવું બની જાય કે સ્કેલમાં બહુ નાનો બની જાય અને અથવા બહુ મોટો આવે કે માય પણ નહીં. તો આપણે આટલી મોટી માહિતીને જ્યારે એક જ સ્કેલમાં બતાવવાની છે, એક જ આલેખમાં, તો આપણે ચોક્કસ પ્રમાણે સ્કેલમાં પણ લેવું જ રહ્યું. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાંથી આલેખની શરૂઆત કરવાની છે. આલેખ તમારે બી એટલા બધા ખાસ તો છે નહીં. સાદો સ્તંભાલેખ લેશું, પાસેનો અને એક વૃત્તાંશ લેશું. હમણાં મેં તમને વાત કરી કે આ જ પ્રશ્નો તમારે 12મા ધોરણમાં પણ પહેલા ચેપ્ટરમાં જ આવે કે આકૃતિ કે આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા, આકૃતિ કે આલેખનું મહત્વ અને આલેખો. એમાં અલગ અલગ પ્રકારના આલેખો છે. મેં હમણાં વાત કરી પાસેનો સ્તંભાલેખ. સ્તંભાલેખના પ્રકાર છે પાછા સાદો સ્તંભાલેખ, પાસેનો સ્તંભાલેખ, વિભાજિત સ્તંભાલેખ, બરાબર, અને સામયિક શ્રેણિક આલેખ. આ ઉપરાંત આપણે જે વૃત્તાંશ આકૃતિ જે કહીએ છીએ. તો આલેખ આકૃતિના અલગ અલગ પ્રકારો છે. તમારે એક વસ્તુ છે કે ભાઈ આલેખ અને આકૃતિને ઇકોનોમિક્સમાં શા માટે લાયા
તો આજે આંકડાકીય માહિતીનું આપણે મહત્વની વાત કરી તો એ જ વસ્તુને આપણે સચોટ રજૂઆત કરી શકાય, અર્થગ્રહણ કરી શકાય, વિશ્લેષણ કરી શકાય. એના માટે જનરલી આકૃતિ કે આલેખનો ઉપયોગ થતો હોય છે. એટલે આપણે જે આલેખ અને આકૃતિ તમને સમજાવીશું એ પણ તમે ઘરે નેક્સ્ટ લેક્ચરથી દોરશો અને સમજશો. તો આમ વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે અર્થશાસ્ત્રનો ઉદ્ભવ, અલગ અલગ અર્થશાસ્ત્રીઓએ આપેલી જે વ્યાખ્યાઓ, કૌટિલ્ય, એડમ સ્મિથ, માર્શલ, રોબિન્સન, સેમ્યુઅલ અને ત્યાર પછી આપણે સમગ્રલક્ષી, એકમલક્ષી અર્થશાસ્ત્રની વાત કરી. આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય, બિનઆર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય એની ચર્ચા કરી. બંને વચ્ચેના તફાવત સમજ્યા. ઉદાહરણ સાથે પણ આપણે જરૂર પડે ત્યાં ઉદાહરણ પણ લીધા. ત્યાર પછી કે ભાઈ કોઈ બી આંકડાકીય જે માહિતી છે, આર્થિક માહિતી જે છે એ આર્થિક માહિતીને આપણે કેવી રીતે રજૂ કરી શકીએ અર્થશાસ્ત્રમાં. તો ભાષા દ્વારાની વાત કરી, વર્ણનાત્મક દ્વારા રજૂઆત, બરાબર છે. પછી આપણે રજૂઆત કરવી છે કે ભાઈ આંકડા દ્વારા, તો આંકડા દ્વારા પણ રજૂઆત છે. અને ત્રીજી છે આકૃતિ કે આલેખ દ્વારા. તો આકૃતિ કે આલેખ દ્વારા જ્યારે રજૂ કરો આંકડાકીય માહિતી ત્યારે કઈ બાબત ધ્યાનમાં રાખવી, જે અત્યારે લાસ્ટ આપણે લીધું. અને આંકડાકીય માહિતીનું અર્થશાસ્ત્રમાં શું મહત્વ છે એની આપણે ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો, આટલું આપણે અત્યાર સુધી ભણ્યા છીએ, બરાબર. મને આશા છે કે તમે આ વિષય વસ્તુને સરળતાથી સમજી રહ્યા છો, બરાબર છે. ઓકે, ધન્યવાદ.